નમસ્કાર, હું તો બોલેશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. રોજ 3 કે 4 મુદ્દે બોલતો હોઉં છું, જો કે આજે 2 મુદ્દે જ બોલવાનો છું. પહેલો મુદ્દો કોરોનાને લગતો છે, કારણ કે તમામ લોકો એ ચિંતા સેવી રહ્યા છે કે શું સરકાર નવા કોઈ નિયંત્રણ મૂકશે કોરોનાના કારણે. તો એ જ મુદ્દો છે કે સ્વનિયંત્રણ એ જ સારું નિયંત્રણ. અને બીજો મુદ્દો માનવતા સાથે જોડાયેલો છે. આપણો એક યુવક ખજૂરભાઈ નીતિન જાની નામના આ યુવકે જે ઉમદા કાર્ય કર્યું છે એનો એક જબરજસ્ત કિસ્સો આજે સામે આવ્યો છે, તે મુદ્દે બોલવું છે. પરંતુ પહેલો અગત્યનો અને આજે ચિંતા કરવા જેવો મુદ્દો સ્વનિયંત્રણ એ જ સાચું નિયંત્રણ. એક વર્ષના વિરામ બાદ રોજ કોરોના કોરોના કોરોના, ટેલિવિઝનનો સ્ક્રીન ખોલો કે ન્યૂઝપેપર વાંચો, અનેક સમાચારો કોરોનાના હોય છે. દેશની અંદર કોરોનાનું એટલું સંક્રમણ હજુ પણ વધેલું નથી, પરંતુ પાડોશી દેશ ચાઇનાથી જે પ્રકારના અહેવાલો આવે છે ત્યાં રઝળતી લાશોને જે રીતે જોઈએ છે, સ્વાભાવિક જ આપણને ચિંતા હોય. અને ચિંતા સતર્કતાથી જ ઓછી થતી હોય છે. સતર્ક કેવી રીતે રહેવું એ આપણે તમામ લોકો જાણીએ છીએ, છતાં પણ આપણને એ ચિંતા છે કે શું 2020 અને 21માં હતી તેવી તો સ્થિતિ નહીં નિર્માણ થાય ને. ચિંતા એ લોકોને પણ છે જેમના પરિવારની અંદર કમૂરતા બાદ લગ્નસરાની સિઝનમાં લગ્નના કાર્યક્રમો છે. ચિંતા એ લોકોની પણ છે જેમને અનેક મોટા આયોજનો કરેલા છે. તમામને એ છે કે શું સ્થિતિ બગડશે તો સરકાર ફરીથી નિયંત્રણો મૂકશે, કારણ કે નિયંત્રણોમાં 1 વર્ષ બાદ આપણને મુક્તિ મળી હતી અને 1 વર્ષ આપણું સારું ગયું હતું. ફરી એકવાર આપણે ટ્રેક ઉપર ચડી ચૂક્યા હતા. આ તમામની વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત સમીક્ષા બેઠકો બોલાવી રહ્યું છે. આજે રાજ્ય સરકારે પણ સમીક્ષા બેઠક બોલાવી, તો કેન્દ્રમાં આ જ પ્રકારની બેઠકો હોય છે. કોવિડ ટાસ્ક ફોર્સની આજે ગાંધીનગરમાં બેઠક મળી અને બેઠકમાં નિર્ણય કરાયો, ખાસ કરીને સૂચન પણ એ જ હતા કે વિદેશથી આવતા યાત્રિકો પર ખાસ નજર રાખવામાં આવે. ટાસ્ક ફોર્સના તબીબોએ સરકારને સૂચન કર્યું છે કે ખાસ કરીને વિદેશથી આવતા યાત્રીઓના કારણે સંક્રમણ ફેલાવાની આશંકા વધુ હોય છે. એટલે જ એરપોર્ટ ઉપર તો સ્કેનિંગ થાય જ, ટેસ્ટિંગ થાય જ, પરંતુ ખાસ કરીને એ દેશ કે જ્યાં સંક્રમણ વધુ છે, જેવા કે ચીન, જાપાન, કોરિયા, હોંગકોંગ, થાઈલેન્ડ, ત્યાંથી આવતા પ્રવાસીઓનું એર સુવિધા ફોર્મ પણ ભરાવવું અને થર્મલ સ્ક્રીનિંગ પણ કરવું. આ તમામ ક્ષેત્રે સરકાર એલર્ટ થઈ ચૂકી છે. હોસ્પિટલો સજ્જ કરવામાં આવી છે. રોજ વેન્ટિલેટરોની સાફ સફાઈના વિઝ્યુઅલ આવે છે, રોજ ઓક્સિજન પ્લાન્ટના વિઝ્યુઅલ આવે છે. જો કે આ બધાથી ડરવાની જરૂર નથી. અમે પણ એટલે દર્શાવીએ છીએ કે સરકાર સતર્ક થાય. જ્યાં સાફ સફાઈ ન થતી હોય, આ વ્યવસ્થા ન ગોઠવાઈ હોય, ત્યાં વ્યવસ્થા ગોઠવાય. મહદઅંશે રાજ્ય સરકારે આ વ્યવસ્થા ગોઠવી દીધી છે. આ તમામની વચ્ચે પહેલાં પ્રધાનમંત્રી અને ત્યારબાદ ખુદ મુખ્યમંત્રીએ અપીલ કરી કે શક્ય હોય ત્યાં સુધી માસ્ક પહેરવો. એ પણ કહ્યું કે હું માસ્ક પહેરીને જાહેર કાર્યક્રમોમાં જઈશ. આજનું આ દ્રશ્ય જોઈ શકો છો. સુરતમાં મુખ્યમંત્રી હાજર હતા, માસ્ક સાથે મંચ ઉપર હતા. જો કે હજુ કોરોનાના એવા કેસ નથી, પરંતુ મુખ્યમંત્રી જ્યારે માસ્ક પહેરીને જોવા મળતા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ નાગરિકો જ નહીં, પરંતુ તેમના પક્ષના નેતાઓ, વિપક્ષના નેતાઓ, તમામ જનપ્રતિનિધિઓ, તમામ અધિકારીઓ પર એક મેસેજ જતો હોય છે અને એક સંદેશ જતો હોય છે કે માસ્ક પહેરવો કેટલો જરૂરી છે. આપ જોઈ શકો છો સુરતની અંદર સમૂહ વિવાહનો આ કાર્યક્રમ હતો. તમામ લોકો માસ્કમાં નજરે પડી રહ્યા છે. બીજી ચિંતા આપણી એ છે કે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને રોજ લાખોની સંખ્યામાં ત્યાં યાત્રીઓ આવે છે. તમામ લોકો ચિંતા કરતા હતા, કેમ કે એક સંપ્રદાય સાથે આ જોડાયેલી વાત હતી. મારા સહિત તમામ લોકો ખુલીને બોલતા નહોતા, પરંતુ સારી અને રાહતની વાત એ રહી છે કે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવના આયોજકો એટલે કે BAPS તરફથી ગઈકાલે ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી. કેમ કે સત્તાવાર રીતે કોઈપણ પ્રકારના નિયંત્રણો લાગ્યા નથી, છતાંય એક નૈતિક જવાબદારી સમજીને આ સંગઠન દ્વારા, BAPS દ્વારા એક જે ગાઈડલાઇન્સ જાહેર કરી, તમામ માધ્યમોએ રજૂ કરી, એ સંદેશ ગયો અને આજના દ્રશ્યો જોઈ શકીએ છીએ. ભીડ યથાવત છે, પરંતુ એરિયા ઘણો મોટો પણ છે. સૌથી મોટી તકલીફ એ છે કે માસ્ક વગર કોઈ આવે, કારણ કે ત્યાં વિદેશી યાત્રીઓ પણ છે, વિદેશથી આવેલા યાત્રીઓ પણ છે. જો માસ્ક વગર કોઈ આવે અને એ પૈકી કોઈને સંક્રમણ લાગ્યું હોય તો એ સંક્રમણ ફેલાવાની આશંકા હોય છે.
3 દર્દીઓ અત્યાર સુધી આઈડેન્ટિફાય થયા છે ગુજરાતની અંદર. એ 3 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે, એટલે બીજી ચિંતાની જરૂર નથી. પણ સતર્કતા ચોક્કસ જરૂરી છે. એટલે હવે શાળાઓને લઈને પણ ચિંતા શરૂ થઈ છે કે શાળાઓમાં તો માસ્ક કમ્પલસરી કરાશે કે નહીં કરાય. અને એટલે જ લાગ્યું કે આ તમામ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. મારી સાથે ડૉક્ટર અનિલભાઈ જોડાયા છે, ભારતીય જનતા પક્ષના નેતા છે. ડૉક્ટર મુકેશ મહેશ્વરી જોડાયા છે, IMAના મીડિયા કન્વીનર છે. આ બંનેનું સ્વાગત છે. સર જુઓ, હું 2 વર્ષ અગાઉ બૂમાબૂમ કરતો હતો. મેં પણ દ્રશ્યો જોયા હતા મેળાવડાના, અને એ વખત સંક્રમણ ફેલાયું હતું. સારી વાત એ છે કે મેળાવડાઓ રોકી તો શક્ય નથી, કારણ કે પહેલેથી નિર્ધારિત છે, કોઈ એ પ્રકારનું સંક્રમણ પણ નથી. છતાંય થોડા ઘણા અંશે હવે જાગૃતતા જોવા મળી છે. આપની જોડેથી જ મહેશ્વરી સાહેબ જાણવું છે, કારણ કે IMA પણ એક પત્ર લખ્યો છે અને અપીલ પણ કરી છે માસ્કને લઈને. આપ શું માનો છો? સ્વયં શિસ્ત, સરકાર જ્યારે પણ નોટિફિકેશન જાહેર કરે, જ્યારે પણ માસ્ક કમ્પલસરી કરે, આપણી પ્રકૃતિ રહેલી છે દંડ ભરીએ તો જ સીધા થઈએ, અને દંડ સામાન્ય નાગરિક જ ભરવો પડતો હોય છે, જૂનો અનુભવ છે. આ સંજોગોમાં એ સ્થિતિ ના આવે તે માટે માસ્ક પહેરવો કેટલો કમ્પલસરી છે, કેટલો જરૂરી છે? રોનકભાઈ, તમે બહુ સરસ ટોપિક રાખ્યો છે, અને સ્વૈચ્છિક નિયંત્રણ માણસ કરે એનાથી ઉત્તમ કશું ના હોઈ શકે. અને આપણા મુખ્યપ્રધાનશ્રીએ આજે એની નેતાગીરી લીધી છે અને સ્વયં પોતે ગઈકાલથી પહેરવાનો ચાલુ કર્યો છે, એટલે એક બહુ પોઝિટિવ સંદેશ જશે લોકોમાં. અને અત્યારે જે પરિસ્થિતિ છે એના કરતાં બીજો ડર જે અમને છે ને એ તમને કહું કે ભાઈ BF7 છે ને એ ઓમિક્રોનનો એક સબ વેરિયન્ટ છે, અને છેલ્લા 1 વર્ષથી આપણે ત્યાં BA.1 લઈને BA.5 સુધીના તમામ ઓમિક્રોન આપણે જોયા છે. એટલે ઓમિક્રોનની બહુ બીક નથી આપણને, પણ આપણને બીક શું છે કે આ જો વાયરસ જે પ્રમાણે બીજા 10 કન્ટ્રીમાં ગયો અને બીજા વધારે કન્ટ્રીમાં જશે તો ખૂબ ફેલાશે, અને જેટલો વાયરસ ફેલાય એટલે એમાં મ્યુટેશનની શક્યતા વધતી જાય, અને મલ્ટિપલ મ્યુટેશન જો કોઈ એક વાયરસમાં આવી જાય તો એક નવો વાઇલ્ડ વેરિયન્ટ પેદા થાય. જે રીતે આપણે આલ્ફા બીટા આવ્યા ત્યારે બહુ આપણને થાય તો મૃત્યુદર ચોક્કસ વધારે, પણ એટલો બધો નહોતો, પણ ડેલ્ટામાં આપણે બહુ ખાના ખરાબી જોઈ. કારણ કે ડેલ્ટા એક એવું વેરિયન્ટ હતું કે તરત જ ઇન્ફેક્શન લગાવતું હતું ને જોરદાર નિમોનિયા કરતું હતું, અને બહુ જ સિવિયર થઈ જતું હતું, અને ઘણા બધા લોકો એમાં જાનમાલ ખોયા. તો આપણને હવે બીક એ છે કે ઓમિક્રોનમાંથી કોઈ બીજો નવો વેરિયન્ટ એવો પેદા ના થાય કે જે આપણી વેક્સિનને થાપ આપી શકે, જે આપણી જે રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થઈ છે એને થાપ આપી શકે, જે લોકોને થયો છે એને ફરીવાર થઈ શકે. એટલે એ બીકના કારણે આપણે અત્યારે સાવધાન રહેવાની જરૂર છે. અને સાવધાની માટે સૌથી પહેલી જવાબદારી આપણી પ્રજાની છે, કારણ કે આપણે 2.5 વર્ષથી કોરોનાના એક્સપોઝરમાં છીએ. આપણને બધાને કોરોનાના રૂલ હવે ખબર જ છે, કોઈ વારંવાર કહેવા પડે એવી જરૂર પણ નથી. આપણે એક વસ્તુ સમજવી જોઈએ કે માસ્ક આપણે આપણા પોતાના માટે પહેરીએ છીએ, આપણા કુટુંબીજનો માટે પહેરીએ છીએ, આપણા સમાજ માટે પહેરીએ છીએ, સરકાર માટે નથી પહેરતા. આપણે જાહેર જગ્યાઓ ઉપર જ્યાં 1-2 લોકલ 2-3 માણસો હોય, ઓફિસોમાં 5-7 માણસો, ત્યાં માસ્ક નહીં પહેરીએ તો ચાલશે, અત્યારે એવી પોઝિશન નથી. પરંતુ આપણે જાહેર જગ્યામાં જવાનું હોય, કોઈ કાંકરિયા કાર્નિવલમાં જવાનું હોય, કોઈ BAPS સંસ્થાના એમાં જવાનું હોય, કોઈ મોટા લગ્ન પ્રસંગ હોય, તો ત્યાં આપણે માસ્ક પહેરીશું તો ચોક્કસથી આપણે તો બચીશું ને આપણા આજુબાજુવાળાને બી બચાવીશું. બીજું થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે. એટલે ખુલ્લામાં જે પ્રસંગો થતા હોય ત્યાં હંમેશા આપણે પહેલાં બી કહ્યું હતું કે ખુલ્લામાં જ્યારે પ્રસંગો થાય ત્યારે ખુલ્લી હવામાં વાયરસનું સંક્રમણ ફેલાવાની શક્યતા ઓછી હોય છે, બંધ જગ્યામાં વધારે હોય છે, ત્યારે આપણે બંધ જગ્યાનું પણ આપણે પાલન કરવું પડશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને પરમ દિવસે જે એડવાઇઝરી જાહેર કરી એમાં લોકોને જ અપીલ કરી છે કે આપણે SMSના ગોલ્ડન રૂલનું પાલન કરીએ, વેક્સિનનો જો બૂસ્ટર ડોઝ બાકી હોય તો એ લઈ લઈએ, અનનેસેસરી ઇન્ટરનેશનલ ટ્રાવેલ ના કરીએ. અને આપણે તો 4-5 દિવસથી કહેતા આવ્યા છીએ કે તમામ જે દેશોમાં કોરોના વધારે છે એનું એરપોર્ટ પર જ સ્ક્રીનિંગ કરો. એરપોર્ટ પર પણ RT-PCR થઈ શકે, 10 મિનિટમાં RT-PCR રિઝલ્ટ મળે એવા મશીનો આપણી પાસે છે. તો આજે સરકારે ચાલુ કર્યું છે, બહુ સારી વાત છે. પણ હવે એમાં બી જે થોડું અધકચરું કર્યું છે ને કે અમુક કન્ટ્રીના કર્યા અને અમુક કન્ટ્રીમાં ના કર્યા, તો અત્યારે તો 10-12 કન્ટ્રીમાં ઓલરેડી ફેલાઈ ગયો છે. તો આવતા મુસાફરોને બધા જ ના કરીશું ને તો આપણે કદાચ વધારે સારી રીતે એ સંક્રમણને બચાવી શકીશું આપણા ત્યાં આવતું. ડૉક્ટર સાહેબ, આપ જોડાયેલા રહેજો. અનિલભાઈ, આપની જોડેથી જ વાત કરેલું, કેમ કે આપ રાજનીતિ સાથે પણ જોડાયેલા છો, સરકાર સુધી તમારી વાત પણ પહોંચતી હોય છે. હું પ્રમાણિકતાથી કબૂલું છું કે પ્રમુખ સ્વામીનગરની ભીડ જોઈને મને પણ ચિંતા હતી, પરંતુ મને કબૂલાત કરતા સંકોચ નથી કે હું પણ ડરતો હતો કે મુદ્દે બોલવું જોઈએ કે નહીં. સારી વાત એ પણ રહી કે આજે જ અમે દ્રશ્યો જોયા, ગઈકાલે ગાઈડલાઇન્સ બહાર પડી. ગાઈડલાઇન્સ અમારી ટીમને કહે છે જે નિયમો બનાવ્યા છે એ પણ આપણે રજૂ કરીશું. અને આજે સવારે અમે રિયાલિટી ચેક કરી તો ત્યાં ભીડ જરૂર હતી, પરંતુ માસ્ક લોકોએ પહેરેલો હતો. માસ ગેધરિંગ પોલિટિકલ પણ થાય છે, સોશિયલ પણ થાય છે. આ સંજોગોમાં ગેધરિંગ શક્ય હોય ત્યાં સુધી ટાળવા કેટલા જરૂરી? નહીં, ચોક્કસ જે રીતે ડૉક્ટર મુકેશભાઈએ કીધું એમાં 2-3 બાબતો છે. મને એક લાગે છે કે એક તો આપણે જે રોનકભાઈ વેક્સિન અપાઈ છે
એ વેક્સિન ઓમિક્રોન સામે સારું આપણને રિઝલ્ટ આપ્યું છે. હવે પ્રશ્ન એ છે કે એ ઓમિક્રોનમાં જુદા જુદા મ્યુટેશન થયેલા છે, એટલે આ મ્યુટેશન એની સામે કેટલું આપણને રક્ષણ આપે છે કે નહીં આપણને હજુ ખબર નથી, કારણ કે એના રિસર્ચના હજુ ડેટા નથી. મુકેશભાઈની એ વાત સાચી છે કે જ્યારે તમને વધારે હોસ્ટ મળે તો આમાં મ્યુટેશન ઝડપથી થઈ શકે છે. હજુ આનું થયું નથી, ખાલી આખા દેશમાં હજુ 9 કેસ જ છે, અને જે મોટે ભાગે હોમ આઇસોલેશનમાં જે સારા થઈ ગયેલા છે. સારી વાત એ છે. બીજી આપણે જે વાત કરી પ્રમુખ સ્વામીનગરની, તો જે દિવસે મનસુખભાઈએ એડવાઇઝરી આપી અને એક પત્ર લખ્યો એમણે રાહુલજીને, એના બીજા જ દિવસથી ત્યાં પ્રમુખ સ્વામી નગરમાં એ લોકોએ એડવાઇઝરી બહાર પાડી હતી, જેમાં સોશિયલ એટલે જે SMS પાલન કરવાનું છે એની પણ વાત હતી. સાથે સાથે જેને થોડા ઘણા બી સિમ્ટોમ્સ છે શરદી ખાંસી, તો એમને એ લોકોએ સૂચન બી કર્યું કે ભાઈ તમે આ નગરમાં આવવાનું એવોઇડ કરો. બીજું ત્યાં પણ એ લોકોએ જે રીતે એક ટેકનોલોજીકલી એકદમ અપગ્રેડેડ આખો સમૂહ છે, એટલે ત્યાં પણ બધી વ્યવસ્થાઓ ગોઠવી છે. મને એવું લાગે છે કે આ આખા કેસમાં 2019માં ચાઇનામાં ચાલુ થયું અને લગભગ 3-3.5 મહિના પછી આપણા ત્યાં માર્ચના એન્ડમાં આ બધા કેસીસ ચાલુ થયા હતા દેશમાં. તો આપણે 3-3.5 મહિના એક તો સચેત રહેવાની જરૂર છે, અને આપે જે કીધું એમાં સ્વયં શિસ્ત પણ એટલી જ જરૂરી છે. સ્વયં કંટ્રોલની સાથે સ્વયં શિસ્ત પણ જરૂરી છે. અને આ આખો કાર્યક્રમ જે છે તો સરકાર તો એની વ્યવસ્થા ઊભી કરે, પણ એ વ્યવસ્થાનો મેક્ઝિમમ લાભ લેવો અથવા તો સરકારના સૂચનો સામે આપણે ફોલો કરવા એક નાગરિક તરીકે આપણી જવાબદારી છે. અમે ડૉક્ટર તરીકે અમારું IMA હોય કે બધા જ લોકો જે જાણે છે એ બધા જ લોકોએ જુદી જુદી એડવાઇઝરી પણ આપી છે. એની જે કોમન વાત છે એ વાત આપણે નાનું બાળક પણ હવે તો જાણે છે. 2-2.5 વર્ષથી આ સંક્રમણમાંથી આપણે પસાર થયા છે. આપણા ત્યાં આની અસરો ઓછી થઈ છે, એ સારી વસ્તુ છે. અને બીજું એનો મોટો ફાયદો એ છે રોનકભાઈ કે 95 કરોડ જેટલા લોકોને આપણે ત્યાં ડબલ વેક્સિનેશન થઈ ગયું છે, ડબલ ડોઝ અપાઈ ગયા છે. અને બુસ્ટર ડોઝ પણ આ રીતે મોટી સંખ્યામાં લોકોએ લીધા છે. 200 કરોડ કરતાં વધારે વેક્સિન પણ અપાઈ છે. એટલે વેક્સિનનું કવચ છે. પણ પ્રશ્ન એ છે કે આ વેક્સિનનું કવચ જે આપણી પાસે રિપોર્ટ છે WHOના અન્ય અને વેક્સિન નિર્માતાના, એ પ્રમાણે છેલ્લા ડોઝ પછી 6 થી 9 મહિના સુધી આપણે અંદર એની એન્ટીબોડી જળવાય છે. હવે એ એન્ટીબોડીનું પ્રમાણ સારું હોય અને આપણને જો ઇન્ફેક્શન થાય તો આપણને એની સામે કવર મળવાનું છે. પણ એન્ટીબોડીનું પ્રમાણ ઘટી ગયું અથવા એન્ટીબોડીનું પ્રમાણ નીલ થઈ ગયું તો આપણને મુશ્કેલી થઈ શકે. બીજી તકલીફ એ છે કે આનું જે ફેલાવાનો જે રેટ છે એ ડેલ્ટા કરતાં પણ વધારે છે. 1:16 છે, પેલાનો 1:8-9 હતો. એટલે આપણે સાવચેત રહેવાની જરૂર છે, સ્વયં શિસ્ત પાડવાની જરૂર છે. અને હજુ જેને વેક્સિન લેવાનું બાકી છે એ લોકોએ વેક્સિનના ડોઝ અને પ્રિકોશન ડોઝ, ખાસ કરીને જે ઓલ્ડ એજ છે, એબોવ 60 યર્સ છે, અને જેને સાયમલ્ટેનિયસલી બીજા રોગો છે, કેન્સર હોય, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, એટલે જે સસેપ્ટેબલ લોકો છે એવા લોકોએ મોટા ગેધરિંગમાં જવાનું ટાળવું જોઈએ. અને સામાન્ય સિમ્ટોમ જણાય, આપણે ઇન્ફ્લુએન્ઝા અને શરદી ખાંસી તો વર્ષોથી ચાલતા આવ્યા છે, તો એ 1-2 દિવસ કરતાં વધારે જો ચાલે તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારે પણ રેપિડ એન્ટીજન ટેસ્ટ, RT-PCR અને દવાઓ આ બધી વ્યવસ્થા ઊભી કરી છે. તો આ વ્યવસ્થાનો મહત્તમ લાભ લેવો જોઈએ. નો ડાઉટ ગઈ વખત જેવું ડરવાનું કારણ નથી, કારણ કે આપણા ત્યાં આખું હેલ્થનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખા દેશમાં બધી જ રાજ્ય સરકારો કોઈ પણ પોલિટિકલ પાર્ટીની હોય એ ગોઠવાઈ ગયેલું છે. અને હ્યુમન રિસોર્સિસ પણ હવે તૈયાર છે. મેડિકલ, પેરામેડિકલ પર્સનથી વાળીને બધું આખું એક ફ્રેમવર્ક ગોઠવાયું છે. એટલે મને લાગે છે કે આપણે કોઈ પણ ચેલેન્જીસ ઊભી થાય, ચાઇના જેવી પરિસ્થિતિ આપણા ત્યાં થવાની નથી એવું મને એક ડૉક્ટર તરીકે બી લાગે છે અને એક સામાજિક કાર્યકર્તા તરીકે પણ લાગે છે. કેમ કે ક્રિસમસ છે આવતીકાલથી અને સ્વામી 31ની પાર્ટીઓ પણ થશે. આ સંજોગોમાં માસ ગેધરિંગ પણ થતા હોય. અને અમદાવાદની વાત કરી લઈએ તો અમદાવાદની અંદર ક્રિસમસ પાર્ટી અનેક ઠેકાણે યોજાશે. ખુદ કોર્પોરેશન કાંકરિયા કાર્નિવલ કરવા જઈ રહ્યું છે, અને એટલે જ અમને લાગ્યું કે આ મુદ્દો
પૂછવો જોઈએ કોર્પોરેશનને કે કયા પ્રકારની વ્યવસ્થા હશે. એબીપી અસ્મિતા સંવાદદાતા કુશાંક સોનીએ આજે અમદાવાદ કોર્પોરેશનના કમિશનર સાથે વાત કરી. આવા જાણીએ તેમને શું કહ્યું છે, કયા પ્રકારની ગાઈડલાઇન્સનું કાંકરિયા કાર્નિવલમાં પાલન થશે. કાર્નિવલ આવે છે, કાંકરિયા કાર્નિવલમાં ફરજિયાત ત્યાં જો લોકો અંદર જશે એમને માસ્ક આપવા માટેનું આયોજન કર્યું છે, સાથે ટેમ્પરેચર ગન મારફત ચેક કરવા માટેનું, અને ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા ના થાય, ઇન ધ સેન્સ જો કેપેસિટી છે એના કરતાં, એટલે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થાય એ દિવસનું એ રીતે પણ આયોજન છે. પણ શક્ય એટલે એના ઉપર ફોકસ એટલે બ્રેક મારવા માટે કોશિશ કરવામાં આવશે. અને સાથે ત્યાં અંદર પણ 101 વોલન્ટિયર્સ રાખવા માટે સૂચના આપી છે. એ મુજબ ત્યાં કોઈ પણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર વગર અંદર ફરતા હોય, જો અંદર દાખલ કરતા હોય, એમને એ લોકો મારફત એને વિનંતી કરવામાં આવશે. આશા રાખીએ જે પ્રકારની વાત થઈ રહી છે એ જ પ્રકારે કાર્નિવલનું આયોજન થાય, નહીતર સમસ્યાને આમંત્રણ આપણે સામેથી આપીશું. આ તમામની વચ્ચે સૌથી વધુ ચિંતા બાળકોની હોય છે, કારણ કે બાળકો સ્કૂલમાં જતા હોય છે, રમતા હોય છે અને એકબીજાના સંપર્કમાં આવતા હોય છે. તમામને ચિંતા એ પણ છે કેમ કે બાળકોનું વેક્સિનેશન પણ પ્રમાણમાં ઓછું થયું છે, ત્યારે ચિંતા એ પણ છે કે શું શાળાઓમાં કોઈ નિયંત્રણ લગાશે. આ તમામની વચ્ચે કેટલીક શાળાઓએ સ્વૈચ્છિક રીતે માસ્ક કમ્પલસરી કર્યો છે. ગાંધીનગરની શાળાના ગઈકાલના દ્રશ્યો પણ હતા. અહીંયા બાળકો માસ્ક પહેરીને પણ આવે છે. શું બાળકોને કેવી રીતે કાળજી રાખવી, શું ફરી એકવાર ઓનલાઈન શિક્ષણનો જમાનો તો નહીં આવે ને? મારી સાથે મહેશ્વરી સાહેબ જોડાયા છે. ડૉક્ટર સાહેબ, આપની જોડેથી જ જાણવું છે એ ચિંતા કેટલી વ્યાજબી છે કે સ્કૂલમાં શિક્ષણનું શું થશે અને સ્કૂલમાં માસ્ક કેટલો પહેરવો જરૂરી છે? રોનકભાઈ, બહુ સરસ વાત કરી છે તમે, અને આમાં એક મારું સજેશન છે. અનિલભાઈ બેઠા છે એટલે હું એમને બી કહીશ ને એમના થકી કેન્દ્ર સરકારને બી કહીશું આપણે કે આપણે ત્યાં સૌથી પહેલાં જે વેક્સિનેશન શરૂ થયું ને એમાં આપણે 45 વર્ષની ઉપર આપેલા, પછી 18 થી 45 આપેલા. છેલ્લો જે સેશન આવ્યો એ આપણે 12 થી 18માં આપ્યો. પરંતુ આપણા પાસે જે કોવાક્સિન વેક્સિન છે ને એનો પોતાના ટ્રાયલમાં એ 5 થી લઈને 18 સુધી એ સક્સેસફુલી પ્રૂવ થયેલી છે. એટલે સરકારે હવે વધુ વિલંબ ન કરતા 5 થી 12માં પણ વેક્સિનેશન ચાલુ કરી દેવું જોઈએ. અને 12 થી 18માં જે લોકોના ડોઝ બાકી છે એના માટે એક ફરી ડ્રાઈવ ચલાવવાની જરૂર છે. સ્કૂલોમાં જવું પડે તો સ્કૂલોમાં કે બીજી બધી જગ્યાએ જ્યાં જ્યાં બાળકો જતા હોય એ બધી જગ્યાએ એમના વેક્સિનના સર્ટિફિકેટ જુઓ, અને ના હોય તો એ લોકોને આપો. કારણ કે બાળકો સસેપ્ટિબલ છે. અને જાપાનમાંથી જે છેલ્લો ડેટા આવ્યો છે એમાં એક અઠવાડિયામાં 45 જેટલા ડેથ બાળકોના થયા છે. એટલે એક આ ગંભીર મુદ્દો ભવિષ્યમાં બની શકે એમ છે. કારણ કે આપણે ત્યાં જુઓ તો એડલ્ટ પોપ્યુલેશન તમે જુઓ તો ગુજરાતમાં તો 99% 18થી ઉપરનું વેક્સિનેશન થયું છે, એટલે એક જોરદાર નંબર છે. બીજા બધા સ્ટેટમાં પણ મોટે ભાગે 80-85ની ઉપર તો છે જ. બીજું 60 વર્ષની ઉપરનો આપણે ડેટા જોઈએ તો 82% લોકોએ પ્રિકોશન ડોઝ પર લઈ લીધો છે. હવે એમાં પાછા 18થી જે 60 વર્ષના છે એમાં પ્રિકોશન ડોઝનું થોડું પ્રમાણ ઓછું છે, 32% કેવું છે. એટલે એ લોકોએ પણ લેવું જોઈએ, કારણ કે એ લોકો લેશે તો જ પોતાના બાળકોને પ્રોટેક્ટ કરી શકશે. બાળકો એકલા પ્રોટેક્ટ સ્કૂલમાંથી થાય કે સ્કૂલમાં લાગી જાય એવું નથી. ફેમિલીમાં કોઈને પણ લાગે તો બાળકને લાગી શકે. એટલે આપણે પોતાની ઘરની જવાબદારી સમજીને જે લોકોનો પ્રિકોશન ડોઝ બાકી છે એ લોકો લઈ લે. કારણ કે આપણે હંમેશા જે આપણા ઘરમાં જે પુરુષ હોય, જે કમાતો માણસ હોય એ બહાર જવાનો છે, અને બહાર જશે તો કોરોનાનું ઇન્ફેક્શન લાગી શકે છે અને બાળકને આપી શકે છે. એટલે આપણા પોતાના બાળકને સુરક્ષિત કરવા માટે આપણે પોતે પહેલા તો વેક્સિન લેવી જોઈએ. બીજું 5 થી 12માં જે બાળકો બાકી રહ્યા છે એને એક ફરી ડ્રાઈવ ચલાવવી જોઈએ જેથી વેક્સિનેશન આપી શકાય. અને ત્રીજું 5 થી 12નો સ્પેક્ટ્રમ ખોલવાની એક તાતી જરૂરિયાત છે. અમેરિકામાં સૌથી પહેલા એ લોકો 5 થી 12 ખોલ્યું હતું, પછી 12 થી 18 ખોલ્યું હતું, પછી એ લોકો 5 થી 12 પર ખોલી દીધું. mRNA વેક્સિન અપાય છે ને આપણી કોવાક્સિન વેક્સિન એ પ્રૂવ થઈ ગઈ છે. એમાં એનો ટ્રાયલ પતી ગયેલો છે. 5 થી 12માં એ સક્સેસફુલી થઈ ગઈ છે, એટલે એ આપવી જોઈએ. અને કદાચ તમે કહો છો એ પ્રમાણે રોનકભાઈ એટલો મોટો પીક આવવાની શક્યતા અમે નથી જોતા. 3 વસ્તુઓ એની મેઇન છે કે આપણી વેક્સિનેશનની ડ્રાઈવ બહુ સક્સેસફુલી થઈ છે. બીજી વસ્તુ, આપણી જે વેક્સિન છે એની એફિકસી બહુ સારી હતી. આપણી વેક્સિનની એફિકસી એવરેજ 68 થી 78% છે. એટલે આપણે ત્યાં જે વેક્સિનનું કવર મળ્યું છે. અને ત્રીજું કે આપણે ત્યાં ડેલ્ટા અને ઓમિક્રોનમાં એક બહુ મોટો વેવ આવી ગયો હતો. ઓમિક્રોનમાં તો એમ સમજો કે 70-75% લોકોને આપણે ત્યાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. એટલે આપણે ત્યાં ચાઇના જેવી હાલત થવાની કોઈ શક્યતા નથી. બીજું, આપણી નેચરલ ઇમ્યુનિટી બી બીજા લોકો કરતા થોડી સારી હોય છે. આ બધા રીઝનના કારણે આપણે ત્યાં મોટો પેનિક નહીં આવે. એટલે કદાચ ઓનલાઈન શિક્ષણ, જી સર, ઓનલાઈન શિક્ષણની જરૂર પડે. અનિલભાઈ, આપ શું માનો છો? ચોક્કસ મુકેશભાઈ જે કીધું એમાં ખાલી એક જ વાત હું એડ કરવા માંગુ છું કે આપણા ત્યાં મોટાભાગના જે બાળકો છે એ ફેમિલીમાં મોટાભાગના લોકોને આનું ઇન્ફેક્શન થઈ ગયેલું છે ઓલરેડી. એટલે જેને હર્ડ ઇમ્યુનિટી કહેવાય,
જે ઘરમાં થયું હોય એના કારણે એને સબ ક્લિનિકલ બી ચેપ લાગ્યો હશે. કારણ કે જે કેટલાક બાળકોને આપણે જ્યારે એન્ટીબોડી ટેસ્ટ થયા ભૂતકાળમાં બોમ્બેમાં બધે સર્વેમાં, તો એમાં પોઝિટિવ આવ્યા હતા. એનો અર્થ કે ઘણા બધા બાળકોને પણ થઈ ગયું છે, એટલે એમનામાં એક પ્રકારની ઇમ્યુનિટી ડેવલપ થઈ છે. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ખેર, શિક્ષણ મંત્રી સાથે જ આ મુદ્દે વાત કરી લઈએ. જ્યારે કોરોના સંક્રમણ વધે છે ત્યારે સૌથી વધુ ચિંતા શિક્ષણ જગતને રહેતી હોય છે. રાહતની વાત એ છે કે કોરોનાનું સંક્રમણ હજી દેશમાં એટલું વધ્યું નથી, પરંતુ જે પ્રકારની ચર્ચા છે ત્યારે સૌ રીતે જ શિક્ષણ અને નાના બાળકોમાં સતર્કતા વધારવી જરૂરી છે. સરકારે કયા પ્રકારનું આયોજન કર્યું છે, સરકારના શું સૂચન છે, એ જાણવા માટે મારી સાથે પ્રફુલભાઈ પાનસેરિયા, શિક્ષણ રાજમંત્રી જોડાયા છે. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે. જો આ તમામ ડૉક્ટર સાથે વાત કરી, એક્સપર્ટ સાથે વાત કરી, ચિંતાનું દેશમાં કોઈ કારણ નથી, પરંતુ સહજ રીતે બાળકોનું વેક્સિનેશન એટલું થયું પણ નહીં હોય. આ સંજોગોમાં શાળાઓમાં કયા પ્રકારની સતર્કતા જરૂરી છે? રોનકભાઈ નમસ્તે. જ્યારથી વિદેશની અંદર કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી ખૂબ જ ચિંતા સાથે એક બેસ્ટ પ્લાનિંગ પૂરા ભારતની અંદર કરી રહ્યા છે, જેના કારણસર આજે 3 દિવસથી સતત અમારા આદરણીય ઋષિકેશભાઈ એમની મિટિંગ બોલાવી અને આદરણીય સીએમ સાહેબ પણ એ બધું દેખરેખ રાખી રહ્યા છે. આવનારા સમયમાં પહેલાં તો અત્યારે હોસ્પિટલ, બેડ, ઓક્સિજન વગેરે અત્યારે જરૂર નથી, પણ આવનારા સમયમાં જો જરૂર પડે તો એ માટેનું આગોતરું આયોજન કરી ગુજરાત સરકાર અને ભારત સરકાર ખૂબ સરસ પ્રશંસનીય અત્યારે કામગીરી અને કામે લાગી ગયા છે. તમામ સરકારી તંત્ર આ બાબતમાં હોચ રાખી રહ્યું છે. આપે મને શિક્ષણ માટેનું જ પૂછ્યું, એ ખરેખર ખૂબ ચિંતાનો વિષય છે. ને ગયા વખતના કોરોના સંક્રમણ કાળ દરમિયાન હું પોતે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સતત 1 મહિનો સેવામાં હતો, જે મારા પોતાના અનુભવ છે. અત્યારે હજી કોરોનાનું એટલું સંક્રમણ થયું નથી, તો એનો એક જ ઉપાય છે કે એમને માસ્ક પહેરી અને થોડોક ડિસ્ટન્સ રાખી અને આગોતરું પ્લાનિંગ કરી અને આ રીતનું પ્લાનિંગ થાય તો એનું સંક્રમણ આપણે અત્યારથી જ અટકાવી શકીએ. સાથે સાથે વાલીઓ, આમાં બાળકને તો આપણે વધુ જાગૃત ન કરી શકીએ, પણ વાલીઓ એ બાબતમાં પરફેક્ટ જાગૃત હોય છે ને જાગૃત કરવા પડે છે, કારણ કે એમના બાળક માટે એ તો ચિંતા કરતા જ હોય, પણ એક સરકાર, એક શિક્ષણ મંત્રી તરીકે અને અમારી સરકાર તરફથી અમે ચોક્કસ પ્રકારે આ બાબતની કાળજી લઈ રહ્યા છીએ. અત્યારે એક જ રોનકભાઈ, એક જ એનો ઉપાય એ છે કે માસ્ક પહેરી અને ડિસ્ટન્સ રાખી, કોરોના તો છે જ નહીં બહુ એટલો બધો, પણ ન થાય એની કાળજી રાખવી એ સૌથી પહેલો ઉપાય છે. અને કેમ કે પ્રફુલભાઈ, અનેક શાળા સંચાલકો પણ છે, રાજકોટના શાળા સંચાલકો છે, જેમને જાહેરાત કરી છે કે સ્વયંભૂ માસ્ક પહેરવા. એવી જ રીતે ગાંધીનગરની કેટલીક સ્કૂલોના દ્રશ્યો પણ આવ્યા, ત્યાં વિદ્યાર્થીઓ સ્વયંભૂ માસ્ક પહેરીને આવે છે. કેમ કે આપણે 1-1.5 વર્ષ ઓનલાઈન એજ્યુકેશનની આડઅસર પણ જોઈ છે. આ સંજોગોમાં ખાસ કરીને શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ, એમને આપ શું અપીલ કરવા માગશો? જી, એ આપે જેમ કીધું એમ મને ઘણાય શાળા સંચાલકોના, જાગૃત વાલીઓના, અરે સરકારી શાળાના શિક્ષકો, અમારા ડીઓ બધા જ એ બાબતમાં ચિંતિત છે. અને એ બાબતની હું વિનંતી કરી રહ્યો છું શાળાના, આમ તો એક શાળાના શિક્ષક દ્વારા, આચાર્ય દ્વારા આની સતત મોનિટરિંગ થાય. કોઈ બાળકને શરદી, ઉધરસ કે તાવ હોય તો પહેલેથી ને જોઈ લે, એમને ચોક્કસ પ્રકારે 2 દિવસની કે 5 દિવસની રજા આપી ઘરે બાળક સાજું થાય પછી આવે. આપણે એવું ન કહી શકીએ કે એમને શરદી, ઉધરસ છે, કોરોના જ છે, એવો કોઈ ભય પણ દેખાડવાની જરૂરિયાત નથી, પરંતુ આ એક આગોતરું સાવચેતી માટેનું એક પ્લાનિંગ થાય એવી હું દરેક શિક્ષક મિત્રને, માત્ર સરકારી નહીં, પ્રાઇવેટ, જ્યાં ત્યાં આ શિક્ષણ સંસ્થાઓ ચાલી રહી, ગુરુકુળો, શાળાઓ, કોલેજો, એમને મારી આ વિનંતી છે કે અત્યારે આવી કોઈ કેસ હોય, આવી તમારા નજરમાં જાય તો એમને ચોક્કસ પ્રકારે એને ટેસ્ટ કરાવવો જોઈએ, અથવા તો એમને પ્રાથમિક સારવાર લઈ એમના ઘરે એમને 2 કે 3 દિવસની બાળક સારું થાય ત્યાં સુધી રજા આપી અને બીજા બાળકને
ચેપ ન લાગે. કારણ કે અત્યારે જે બાળકને ચેપ હોય કે પેલું હોય એ કોરોના એટલો બધો સંક્રમણ થયેલો જ નથી, એને સાદું શરદી ખાંસી હોય, પરંતુ આપણે દરેક ઉપર એટલી વોચ રાખવી જોઈએ જેથી કરી સાદું શરદી ઉધરસ પણ ફેલાય નહીં એનો પ્રયાસ કરવો જોઈએ. અને એ બાબતમાં સૌએ હું અને આપણે બધા સાથે મળી અત્યારે કોરોના પ્રસરણ નથી થયો એ પહેલાં આપણે આ આયોજન કરીએ એવી મારી વિનંતી હતી. પ્રફુલભાઈ, આપ અમારી સાથે જોડે આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, તમામ લોકો કહી રહ્યા છે કે એ પ્રકારના કોઈ નિયંત્રણો મુકાયા નથી, સરકાર કોઈ પણ પ્રકારના નિયંત્રણો મૂકવા ઈચ્છતી પણ નથી, પરંતુ પહેલેથી સતર્કતા રાખવી જરૂરી છે. વિદ્યાર્થીઓ હોય, શિક્ષકો હોય, પત્રકાર હોય, સામાન્ય નાગરિક હોય, વેપારી હોય, બજારમાં જતા હોય, શોપિંગ કરવા જતા હોય કે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં જતા હોઈએ, આપણે તમામે માસ્ક પહેરવાની આદત પહેલાંની જેમ ફરીથી પાડવી પડશે. આપણે જ જાતે આપણી જાત ઉપર નિયંત્રણ મૂકવું પડશે. અને જો એ મૂકીશું તો સ્વાભાવિક રીતે સરકારે કોઈ પણ પ્રકારના નિયંત્રણ મૂકવા પડે તેવી નોબત નહીં આવે. અને એટલે જ સામાન્ય નાગરિકોની સાથે સાથે એ તમામ આઇકોનિક ફેસ, એ અભિનેતા હોય કે નેતા, એ તમામ લોકોએ પણ દ્રષ્ટાંતરૂપ માસ્ક પહેરીને જ ભીડભાડમાં જવું જોઈએ. અને કોઈ પણ પ્રકારના મોટા મેળાવડા, બિનજરૂરી ગેધરિંગ ન થાય તેનું ધ્યાન પણ રાખવું જોઈએ. અને જ્યાં જરૂરી છે ત્યાં માસ્ક અવશ્ય પહેરવો જોઈએ. ખેર, એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ એક એવી સેવાની, એની મીઠાશ ગુજરાત જ નહીં દેશભર યાદ રાખશે. કારણ કે મનોદિવ્યાંગ બાળકોને આપણે અર્ધૂત થતા જોયા છે, પરંતુ આપણા ગુજરાતના એક યુવકે આ દિવ્યાંગોની સાચા અર્થમાં સેવા કરી છે. અને એટલે જ વિરામ પછીનો જે મુદ્દો છે એનું નામ છે ખજૂરની મીઠાશ.